सुंदर हरि सुंदर हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव गोविंद हरि केशव गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद। भागवत भगवान की जय। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जलाने वाला। ये प्रभु ज्योति जलाने वाला। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जलाने वाला। प्रभु ज्योति जलाने वाला। हरि नाम यही हरि धाम यही हरि नाम यही हरि नाम ये जग मंगल की आरती। पापियों को पाप से ही तारती। पापियों को पाप से तारती। शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला। हरि दर्श कराने वाला। ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला। हरि दर्श कराने वाला। ये सुख करनी ये दुख हरनी। ये सुख करनी ये दुख हरनी। श्री मधुसूदन की आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। ये मधुर बोल जगपथ कोल सतमार्ग बताने वाला बिगड़ी को बनाने वाला। बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जगपथ कोल सतमार्ग बताने वाला बिगड़ी को बनाने वाला। बिगड़ी को बनाने वाला। श्री राम यही घनश्याम यही। श्री राम यही घनश्याम यही। ये प्रभु महिमा की आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। संसार सारं तुझगेन्द्रहारं सदा वसन्तं तुर्यारविन्दे भवं भवामि सहितं नमामि।
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायण नमोस्तुते नारायण नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। हनुमान जी महाराज की। नमः पार्वती पते हर हर महादेव हर हर। જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવીએ, જ્યાં પરમહંસો ડૂબકી લગાવી, તે આપણે પણ પામર મનુષ્ય આ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવીએ. અને હવે ભાગવત સ્મરણ કરીએ ત્યારે શ્રોતા સાવધાન. વાત કરવાથી પાપ થાય છે. બેનો ગાય છે ભજનની અંદર કે સંધ્યા સમયે કચરો ન વાળીએ, કચરો વાળવાથી પાપ થાય. ગાવાનું નથી, તમને જ્ઞાન આપું છું. આ તમે જે કથા ચાલુ થાય ને બેસવામાં ને આ બધું કરો છો ને એની તમને સાવધાન, શ્રોતા સાવધાન. હું પેલા બોલી કે મારું મન દોડી દોડી દ્વારિકા જાય. તો આપણે જ ભજન કરીએ છીએ પણ અર્થ નથી સમજતા ને. સાવધાન શ્રોતા, ખૂબ શાંતિપૂર્વક હવે ભગવત સ્મરણ કરો. બહુ સુંદર કહ્યું છે કે કથાની શરૂઆતમાં મંગલાચરણ કરવું પડે. આપણે કર્યું, સ્તુતિ કરી, વંદના કરી. હવે મહાત્મ તો આપણે સાંભળ્યું કે ભાગવત સાંભળવાથી શું ફળ પ્રાપ્ત થાય. ધુંધુકારીએ વાસના એક છેદ હતો અને એમાં સૂક્ષ્મ સ્વરૂપે બેસી ગયો. તો 7 દિવસ એણે અન્ન જળનો ત્યાગ કર્યો. કેવલ દૂધ ને પાણી આ બે જ એને મળ્યું. બાકી અનાજ કોઈએ આપ્યું નહીં, ફળ પણ ન મળ્યું. તો કથાના નિયમ છે, વારે વારે જાહેરાતો થાય છે. સમય આપણે બગાડીએ છીએ. શ્રોતાઓ સપોર્ટ કરો. બહુ સુંદર વાત કરી છે. ધુંધુકારી એક છિદ્રમાં બેસી અને 7 દિવસ જો અન્ન જળનો ત્યાગ કરી અને ભગવત સ્મરણ કરતો હોય તો એ પ્રેત હતો. આપણે જીવતા છીએ, આપણે જીવતા પ્રેત કહેવાય ને. મનુષ્ય છીએ આપણે. પંચ તત્વનું આ શરીર છે, એ લઈ અને આપણે જ્યાં ત્યાં ફરીએ છીએ તીર્થયાત્રામાં. બહુ સુંદર વાત કરી છે. જિસકે પાઓ મેં છાલે હોઠો પે હસી. શું કહ્યું છે? જિસકે પાઓ મેં છાલે હોઠો પે હસી પ્રભુ વહી તેરે ઢૂંઢને વાલે હોંગે. જેના પગમાં છાલા પડી ગયા હોય ભગવાનને શોધવા માટે, મોઢા ઉપર દુઃખની રેખા ન હોય, હે પ્રભુ એ જ તારો સાચો શોધક હશે. ભગવાનને શોધવા એટલા કાંઈ સહેલા નથી ભાઈ. ભગવાન જલ્દી નથી મળતો. સુખ દુઃખ સમતા સાથ રહે. ભક્તિમાં વિઘ્ન આવે. તલવારની ધાર ઉપર ચાલો તો રુધિર જ વહે. એમ ભગવાનનું ભજન પણ એટલું કઠિન છે. ખૂબ સુંદર વાત કરી છે. મંગલાચરણ કર્યું છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલે
સર્વનું મંગલ કરનારો ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, ભગવાન શિવ, આ ત્રણેયને નમન કરી અને ભગવત સ્મરણ શરૂ કર્યું છે, વંદન કર્યા છે. પ્રથમ નૈમિષારણ્ય વન છે. પ્રથમ સ્કંદની શરૂઆત થઈ છે. આજ પહેલો સ્કંદ છે, શરૂઆત થઈ રહી છે પ્રથમ સ્કંદની. ઘણી બધી કથાઓ હોય છે, પણ એમાં વક્તાઓ અમુક જ કથાઓ લે છે. પૂર્ણ કથા કરવા જઈએ તો 7 દિવસ ઓછા પડે. તો નૈમિષારણ્ય વન છે પ્રથમ સ્કંદ. અને એ વનની અંદર 88,000 સંતો ભેગા થયા છે ભગવત સ્મરણ કરવા માટે. પ્રશ્નાવલીની આ કથા છે, સુંદર કથા, જેની અંદર સુતજી, સુત પુરાણી જે છે, સૌનક ઋષિઓ પ્રશ્ન કરે છે, ભગવત સ્મરણ કરવાથી મંગલ કાર્ય થાય. શું છે ભાગવત કથા? અરીસા જેવી પવિત્ર સુંદર આ કથા છે. જે શ્રોતા, જે સાધક, જે સેવક, જે મનુષ્ય એક આસન પર બેસીને જે આ કથાનું શ્રવણ કરે છે, જીન હકે શ્રવણ સાંભળવાથી કંટાળો આવતો નથી. વારે વારે એકની એક કથા. પાંડવો હતા ને પછી એમને વનવાસ મળ્યો ને જુગાર રમ્યા ને બસ આ જ બધું છે ને. દ્રૌપદી આવો શબ્દ બોલી, કુરુક્ષેત્ર રચાયું, પાછા આવ્યા, હસ્તિનાપુરનું રાજ્ય સંભાળ્યું. આ જ બધી કથા છે. અને વારે વારે એ કથા કરવાનો જેને કંટાળો ન આવે, સાંભળવાનો શ્રોતાને કંટાળો ન આવે, એવી આ કથા, સમુદ્ર જેવી વિશાળ કથા. જીન હકે રામચરિત માનસ કે છે, જીન હકે શ્રવણ સાંભળવાનું જેનું વિશાળ દરિયા જેવું છે. જેને કંટાળો નથી આવતો એને આ કથાનું ફળ મળે છે. સુંદર વાત કરી છે. આગળ બહુ સુંદર વર્ણન કર્યું છે કે 100 કામ છોડીને ભજન કરવું. 100 કામ હોય એને છોડી અને ભજન કરવું. 1000 કામ હોય પણ એને પડતા મૂકીને સ્નાન કરવું. પ્રથમ સ્કંદની અંદર લાખો કામ હોય એને છોડીને દાન કરવા દોડવું. પછી દાન કરીએ અને આપણું નામ ન બોલાય અને ધ્યાન ખાલી આપણું કાન એની તરફ છે કે કેમ મારું નામ ન બોલે, એ દાન વ્યર્થ છે. આપીએ આપણે મય 1000 રૂપિયા દાન કરવામાં, આરતીના આપીએ 600 રૂપિયા અને મારું નામ ભૂલી ગયા. તીર્થયાત્રા છે ભાઈ. ગમે તેવું દાન કરો, પણ દાન કરીને જો બોલવામાં આવે ને, નામ રહંતા ઠકરા નાણા નવ રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પડંત. લોકોને નામની બહુ પડી છે, મારું નામ બોલાવું. લોકો લાખોનું દાન કરે ને, પગથિયા ઉપર એમના નામ લખાવે, એના માથે ચડીને લોકો જાય, એના પૂર્વજોના માથે પગ મૂકીને આપણે જઈએ છીએ. પુષ્કરમાં જોઈ આવો, પગથિયામાં નામ છે. પુષ્કર ગયા હોય ને, શા માટે? નામની કિંમત નથી, દાનની કિંમત છે. ઉપરવાળાના ત્યાં કયું છે ને, જમણા હાથે દાન કરીએ ડાબો ન જાણે. કોઈને ખવડાવ્યું હોય તો પણ, કેમ કે સત્સંગની અંદર આ બધું આવે, મહાત્મની અંદર આ બધું આવે. રામાયણમાં તુલસીદાસજી બહુ સરસ કહે છે, વિવેકની વાત છે આ. બીનુ સત્સંગ વિવેક ન હોય, બીનુ સત્સંગ વિવેક ન હોય, બીનુ સત્સંગ વિવેક ન હોય, બીનુ સત્સંગ વિવેક ન હોય. રામ ભજન બિન સુલભ ન સોઈ, રામ ભજન બિન સુલભ ન સોઈ, રામ ભજન બિન
સુલભન સોઈ राम भजन बिन सुलभ न सोई बिनु सत्संग विवेकन होई बिनु सत्संग विवेक न होई बिनु सत्संग विवेकन होई बिनु सत्संग विवेक न होई बिनु सत्संग सत्संगમાં બેસીએ તો આપણને સમજણ પડે વિવેકની વાત કરી છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. 3.5 અક્ષરનો શબ્દ વિવેક. સત્સંગ સત્સંગ અક્ષર કેટલા? 3.5 જ. પણ તોય આપણામાં આવે નહીં. અવિરત કરીએ છીએ સત્સંગ. હવે તો ભજનમાં લોકો સત્સંગ કરે છે, મંડળોમાંય સત્સંગ થાય છે, બે ઘડી ભગવાનની વાતો થાય, સત્સંગ થાય. 3.5 અક્ષરનો સત્સંગ શબ્દ મને ને તમને હેરાન કરી જાય છે. જીવનમાં ઉતાર્યો નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગમાં કેમ બેસવું, કેમ ચાલવું, કેમ મર્યાદા જાળવવી, સભાની, આ બધું ધ્યાન રાખવાનું. વિવેક જેને કહેવાય. નારદજી ફરતા ફરતા ભગવાન વિષ્ણુ પાસે ગયા ને બોલ્યા કે પ્રભુ સત્સંગ કોને કહેવાય? બોલે કેમ તમને ખબર નથી? તમે તો 3 લોકના જ્ઞાની છો, 3 લોકમાં ફરો છો. બોલે ના, સંતને સમજણ જ હોય, પણ તે છતાં એનો મહિમા વધે, એનો મહિમા આગળ વધે એટલા માટે ભગવાનને પૂછ્યું છે. ભગવાને કહ્યું, હે નારદ, પૃથ્વી લોકમાં જાઓ, મૃત્યુલોકમાં જાઓ. એક વૃક્ષ છે, એ વૃક્ષની નીચે, એ વૃક્ષની ઉપર એક કાગડીનો માળો છે, અને એ કાગડીના માળામાં એનું બચ્ચું છે ને, એને હાથમાં લઈ અને તમે પૂછો એના કાનમાં કે સત્સંગ કોને કહેવાય, એ તમને સમજાવશે. કાગડીના બચ્ચાને હાથમાં લઈ નારદજી કાનમાં બોલ્યા, સત્સંગ કોને કહેવાય? બચ્ચું રામ શરણ પામી ગયું. રામ શરણ એટલે મરી ગયું. નારદજી હેરાન થઈ ગયા. સત્સંગ શબ્દ શું આટલો પાપી કે કાનમાં બોલતાની સાથે જ રામ શરણ થઈ જવાય? ભગવાન પાસે દોડીને ગયા, પ્રભુ આટલો પાપી શબ્દ કે કાનમાં કહ્યું અને બચ્ચું રામ શરણ થઈ ગયું? બોલે નહીં નારદ, તમે જાઓ, સામે બ્રાહ્મણનું ઘર છે, એના આંગણામાં એક ગાય છે, એણે હમણાં જ વાછરડાને જન્મ આપ્યો. એના કાનમાં જઈને પૂછો સત્સંગ કોને કહેવાય. નારદ આવ્યા. નારદે કાનમાં પૂછી જોયું. વાછરડાનો કાન ઊંચો કરી અને પૂછ્યું, ભાઈ સત્સંગ કોને કહેવાય? વાછરડો રામ શરણ પામી ગયો. ત્રાહી ત્રાહી ભગવંત પ્રભુ રક્ષા કરો. જેને જેને પૂછું સત્સંગ શબ્દ, એ બધા રામ શરણ થઈ જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ હેરાન ન થશો. સામે જુઓ એક નગર છે, એ નગરમાં એક રાજકુંવર હિંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યો છે. એના કાનમાં જઈને તમે કહો કે સત્સંગ કોને કહેવાય. નારદજી કે નો જવાય. જવાય જ નહીં ને, બહુ ખોટું કહેવાય આ તો. અને પ્રભુ તારા તો હાલવી દેવાના જ ધંધા છે, હું ન જાઉં. બોલે કેમ? પણ એનું કારણ છે કે ઓલા બેના કોઈ ધણી નહોતા. કાનમાં જઈ મૂંગા પશુ હતા બિચારા, એટલે કાનમાં જઈને કહી આવ્યો સત્સંગ કોને કહેવાય. મરી ગયા, વાંધો ન આવ્યો. પણ આ તો રાજાનો કુંવર, અને એના કાનમાં જઈને એમ કહું સત્સંગ કોને કહેવાય. જો કંઈક થાય તો રાજા મને સૂળીએ ચડાયા વગર રે નહીં. બહુ સરસ કહ્યું છે. આગે સે ઘસીએ ના ઘસીએ તો ખસીએ ના. ચારણી છંદ છે આ. ચારણી છંદમાં કહ્યું છે, आगे से घसीए ना घसीए तो खसीए ना सुर के समीप मरिए का मारिए बुद्धि भी न बोलिए ना बोलिए तो डोलिए ना बोले सा बोलिए जो बोलिए सो कीजिए.
अजान प्रीत जोड़िए ना जोड़िए तो तोड़िए ना जोड़े सी जड़िए जो जीवन में जड़िए। कहे कवि कहानदास सुनो जी बिहारी लाल, उखर में शीश डाल के मुसल से ना डरिए। खबर पड़ी आमा न पड़ी ने हवे समझाओ, આપણે એની માટે તો બેઠા છીએ। બહુ સરસ કહ્યું છે, આગે સે ઘસીએ ના। કોઈ પણ સારું કામ હોય ને એ પહેલા વિચારવાનું કે આ મારાથી થશે તો જ આગળ ડગલું ભરવાનું। ડગલું ભરતા માનવી કંઈક કરી લે વિચાર। આગે સે ઘસીએ તો ખસીએ ના, પછી પાછા ન વળાય, નામ ખરાબ થાય, બદનામ થાય, બદનામી થઈ જાય। એટલે શું કહ્યું છે? આગે સે ઘસીએ તો ખસીએ ના, सूर के समीप, सूर में समीप। सूर એટલે સુરવીર, ધીંગાણું થતું હોય ને, હા, ત્યાં પત્નીને પૂછીને જવાય। ધીંગાણામાં જવું હોય તો વીર હોઈએ તો જ જવાય, અને આપણે એને સામનો કરી શકતા હોઈએ તો જ જવાય, તો જ આગળ ડગલું ભરાય। કહ્યું છે ને, સૌરાષ્ટ્રની અંદર ધીંગાણા થતા ત્યારે છત્રાણી પોતાના પતિને એમ કહેતી, કંથા રણ મેં જાયો પીઠ મત દેજે લગાર, મને મારી સહેલડી મેણા મારશે, ફટરે ભૂંડી તું તો કાયર કેરી નાર। મને મેણું મારે અને બધુંય ચાલે। કયું છે ને, એક લોકગીત છે કે કાંકરીના માર્યા અમે કદી નો મરીએ, આ મીણાના માર્યા મરી જઈએ વાલીડા, નેડો લગાડ્યો તમ સાથે। કાંકરીના માર્યા અમે કદી ન મરીએ, મીણાના માર્યા મરી જઈએ વાલીડા, નેડો લગાડ્યો તમ સાથે। તો सूर पे समीप मरीए का मारिए, કાં તો મરી જવું અને કાં તો પાછું ન વળાય, એ મરી જ જવું પડે, પાળીઓ થઈ જ જવું પડે। सूर के समीप मरीए का मारिए, બુદ્ધિવી ન બોલીએ ના। 5 માણસ વાત કરતા હોય, પાંચ માણસ વાત કરતા હોઈએ ને, ત્યાં વચ્ચે બોલાય નહીં। બોલી જઈએ તો આખી વાત બગડી જાય, એટલે બોલાય નહીં, વાતની મજા જતી રહે। કેમ કે આપણને ખબર પડતી ન હોય, બુદ્ધિવી ન બોલીએ ના। મતી જો કામ કરતી હોય તો બોલીએ, તો ડાપણ કરીએ, નકર આપણું ડાપણ ક્યાંય ચાલતું નથી। ખબર છે કે ડાપણ નથી ચાલતું, તોય આપણે ડાપણ કરીએ છીએ। લખ્યું છે એક ભજનની અંદર, એક ભજનમાં લખ્યું છે, લેશે જમડા ઝાલી કરો પડમાં ખાલી, એ તારું ડાહપણ નહીં આવે કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં, તારું ડાહપણ નહીં આવે, તારે રેવું ભાડાના મકાનમાં, એ જીવ શાને રહે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, એ જીવ શાને રહે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં। લખ્યું છે, શું લખ્યું છે? જ્યારે દીકરાના લગ્ન લીધા હોય અને આપણા નામની ચિઠ્ઠી ફાટે તો જમડાને એમ કહેવાય, આ બાજુવાળાને લઈ જાય એમ કહેવાય,
પેલો માને તમારું? ગમે તેટલો લાલાને કેડમાં લઈને ઘેર ઘેર ભજન કરવા ગયા હોય પણ તમારું માને તોય આપણે કહીએ છીએ કે ભગવાન આ બહુ લોહી પીવે છે રોડ પાડોશણ લઈ જાય ને મને રહેવા દે, તોય ખોટું વિચારીએ. ભજન કરીએ છીએ, કથાઓમાં જઈએ છીએ તો એ પાડોશીનું સારું વિચારતા નથી આપણે. તો એમ કે ઓને લઈ જાય આ બહુ લોહી પીવે છે, મારું બહુ ધ્યાન રાખે છે. ના, નહીં માને. શું કહ્યું છે? લેશે જમણા ઝાલી કરો પડમાં ખાલી. આ ભાડાનું મકાન છે, આતમરામ છે ને એને ભાડું આપો, ભક્તિ રૂપી ભાડું આપવાનું છે. લેશે જમણા ઝાલી કરો પડમાં ખાલી, તેથી તારું ડાહ પણ નહીં આવે કામમાં. તારે રેવું ભાડાના મકાનમાં, રોજ મહાલે છે એશારામમાં. એશો આરામ. બુદ્ધિ ન બોલીએ ના, બોલીએ તો ડોલીએ ના. બોલ એસા બોલીએ, જો બોલીએ સો કીજીએ. પછી જે વચન આપ્યું હોય ને કે હું કરીશ, વચનની કિંમત છે ભાઈ, વચનની કિંમત છે. બહુ સરસ વાત કરી છે कि बुद्धि भी न बोलिए ना बोलिए सो कीजिए ना, बोल ऐसा बोलिए जो बोलिए सो कीजिए. अजाण प्रीत जोड़िए ना. हरिद्वार थी अमदावाद थी ऋषिकेश गाड़ी में बैठा, अजाण्या कोक मળી ગયા ને બેનપણી કરી લીધી. તમ જોજો બસમાં આપણે બેઠા હોઈએ ને અને 5-7 કલાકની મુસાફરી હોય અને એટલી બધી ન હોય ને ખાલી કલાક જ મુસાફરી હોય ને તોય આપણે પાડોશણને પૂછી લઈએ, એ કયા ગામના? વિરમ ગામના. એમ? હા 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 હા, વિરમ ગામ તો લે મારું પિયર. આપણે બે બેનું થઈ હુના બેનું બનાવીને બેસી જાય. પછી પાછા એથી ત્યાં બ્રેક ન મારે, આગળ વધે. આ બેનોની વાત છે. પાછા આગળ વધે. હે તે મારે ભાઈ નોકરી કરે છે? હા કરે છે ને. મિલ ચાલુ છે તો તારે શું બંધ કરાવી છે? ભલે ને બિચારો રડી ખાતો. અને ખબર નહીં બેનોને એક વાત બહુ નડે છે, એ તો અવશ્ય પૂછે, ચા તારી સાસુ છે ગઈ? હવે આ હાહુ શું કામ નડતી હશે? હે તમે સાસુ નથી બન્યા છો ને, તો પછી તમારી સાસુનું એની સાસુનું આવું બધું કેમ પૂછો છો? બહુ સુંદર વાત કરી છે. અજાણ પ્રીત જોડીના. ભાઈઓ બસમાં કે ઓલામાં બેઠા હશે ને તો ખાલી એમ હામું જોશે પણ ઇન્કવાયરી નહીં કરે કોઈની. હામી પૂછશે ને ગયેલા છગન તું કયા ગામનો? તો મગન કે હું ફલાણા ગામનો. એવું નહીં થાય, એવું કશું જ નહીં બોલાય. બસ ચૂપચાપ કેમ છો? બસ મજામાં. પણ અમારી બહેનો તરત પૂછી લેશે કયા ગામના. હે તરત પૂછી લેશે. બહુ સરસ વાત કરી છે. અજાણ પ્રીત જોડીએ રહી મન ધાગા પ્રેમ કા, મત તો ડો ચટકાય, તૂટે સે ફિર ન જુડે, જુડે ગાંઠ પર જાય. પછી નિભાવવાનું હોય ને, એ સંબંધ નિભાવવાનો હોય, બેનપણી હોય. એક પહેલાના સમયમાં બેનપણીઓ બહુ જોરદાર હતી. અત્યારની બેનપણીમાં મજા નથી, અત્યારની સૈયરોમાં મજા નહીં. સરસ વાત કરી છે. એટલે બહુ સરસ વાત કરી છે. અજાણ પ્રીત જોડીએ ના, જોડીએ તો તોડીએ ના, જોડ એસી જડીએ જો જીવન મેં જડીએ. અને એવી પ્રીત કરો, એટલે જ કહ્યું છે કે છોડી દો. ભગવાન સાથે પ્રીત કરો. મનુષ્ય સાથે પ્રીત કરશો ને તો દગો મળશે. ક્યાંક તમારે દુઃખ આવશે તો સાથ છોડી દેશે, તમારી સામે જોશે નહીં. એટલે બહુ સરસ કહ્યું છે એક કવિની પંક્તિમાં, પ્રીતિ કરીને પાગલ. શું કહ્યું છે? એક ગઝલકારે બહુ સરસ એક પંક્તિમાં લખ્યું છે, પ્રીતિ કરીને પાગલ, જો જો દગો ના દેતા, પ્રીતિ કરીને પાગલ, જો જો દગો ન દેતા, ઊંડે
પહેલા આપણે સહિયરપણું કરીએ, સખીપણું કરીએ, મિત્રતા કરીએ, ભાઈબંધી કરીએ અને પછી કરીને પાગલ જો જો દગો ન દેતા, પ્રીતિ કરીને પાગલ જો જો દગો ન દેતા, ઊંડે ઊંડે ઉતારી કુવામાં દોરીને કાપી લેતા, ઊંડે ઊંડે ઉતારી જો જો કાપી લેતા, પ્રીતિ કરીને પાગલ જો જો દગો ન દેતા, પ્રીતિ કરીને પાગલ જો જો દગો ન દેતા. સરસ વાત કરી છે ગઝલકારે. પ્રીતિ કરીને પાગલ જોજો દગો ન દેતા. મિત્ર એવો સારો કરવો. અજાણ પ્રીત જોડીએ ના જોડીએ તો તોડીએ ના જોડ એસી જડીએ જો જીવન મેં જડીએ. પછી છેલ્લે લખ્યું છે કહે કવિ કહાનદાસ. કહાનદાસ કવિએ આ છંદ લખ્યો છે. ઉખર, ઉખર એટલે ખાંડણીઓ, મુસલ એટલે હાંબેલું. પહેલાના જમાનામાં કાંઈ ખલ હતા, મિક્સર નહોતા, તે નાખ્યું ફરક લઈને બધું બહાર. ખાંડણીએથી ખાંડવું પડતું, મહેનત કરવી પડતી, એટલે શરીર સારા રહેતા. ખાંડણીયામાં માથું જાય પછી ઉપર હાંબેલા પડે તોય ડગવું નહીં. ભક્તિમાં આટલું દુઃખ પડે એમ કહ્યું છે. સરસ વાત કરી છે. તો ભગવાન વિષ્ણુએ નારદને કીધું કે નગરમાં જાઓ, અનેક રાજકુંવરના કાનમાં જઈને પૂછો સત્સંગ કોને કહેવાય, એ તમને સમજાવશે. કે બાપુ મારે ત્યાં જઈને ફસાવું નહીં પડે ને મને હોળીએ નહીં ચડાવી દે ને રાજા. બોલે ના કંઈ નહીં થાય, તમે જાઓ. નારદજીને ડર છે અંદર. ભક્તિમાં ડર જરૂરી નથી. ભક્તિ કરવી છે, નિખાલસ રહેવું છે, નિર્મોહી રહેવું છે, નિસ્વાર્થ રહેવું છે, નિષ્કપટી નિષ્કલંકી, તો ભક્તિમાં મેદાનમાં આવવું જોઈએ. ગંગા સતીએ પાનબાઈને કહ્યું છે મંદરે મૂકીને આવો મેદાનમાં પાનબાઈ. એને કહીએ હરિના દાસ, એ હરિનો દાસ છે. સરસ વાત કરી છે. નારદજી આવ્યા અને નારદજીએ નજર કરી. હિંડોળા ખાટો સાથે ગયા. સિપાહીઓ આવ્યા. રાજાને કહ્યું કે કોઈ મહારાજ આવ્યા છે સંત, અને એમ કે છે કે મારે કુંવરને મળવું છે. ભલે પધારો બાપજી. સંત આવ્યા એટલે એના સામૈયા થયા. સંતના સામૈયા કરો, સંતનું સન્માન કરો. શું લખ્યું છે ભજનમાં? જે ઘર સંત તણા સન્માન એ ઘેર આવે છે ભગવાન. સરસ વાત કરી છે. જે ઘર સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. અને આગળ બહુ સુંદર વાત કરી છે કે સંત ગયા છે. નારદજી નગરમાં પ્રવેશ કર્યો એટલે દાસીઓ થાળ લઈ અને તિલક કરવા ગયા છે એમને. શું લખ્યું છે? મનરે સંત દેખીને સન્મુખ ચાલીએ, જેના લલાટે તિલક સોહાય, સામૈયા હરિગુરુ સંત. પેલા મુહૂર્ત નહોતા જોવડાવતા. શાસ્ત્ર કહે છે પેલા મુહૂર્ત નહોતા જોવડાવતા. બ્રાહ્મણોના લલાટમાં તિલક હોય, પિતાંબર પહેર્યું હોય, પોતાની વર્દીમાં બ્રાહ્મણ હોય, અને એ બ્રાહ્મણ સામો મળે એટલે શુકન થતા.
મુહૂર્ત નહોતા જોડાવતા. ગાય સામી મળે, બ્રાહ્મણ સામો મળે તો એનો શકન લેતા અને માણસના દરેક કાર્ય પાર પડતા. એટલે સંત આવ્યા છે, લલાટમાં તિલક છે, સામૈયા હરિ ગુરુ સંતના. સામૈયા કરીને લાવ્યા છે, પગ પખાડ્યા. સંત જે છે અને સંતનું જે પુણ્ય છે એના જમણા પગના અંગૂઠામાં છે. ચરણ પખાડ્યા, ચરણો પખાડ્યા છે. અને પછી નારદને એમથી ચલો સ્વાગત તો સારું થાય છે. પગ પગ ધોયા અને બહુ પ્રેમથી બોલાવ્યા. એટલે ભાઈ આને હા બાળક છે સમજે નહીં, પણ તમે થોડું એને શાંતિથી બેસાડો. બહુ સુંદર વાત કરી છે. કુંવર ઊભા થઈ ગયા હિંડોળા ખાટ ઉપરથી. ગુરુજી પધારો. આ ગુરુજીને બેસાડ્યા છે. નારદ બેઠા હિંડોળા ખાટ ઉપર આસન જમાવ્યું છે. અને કુંવરે બે હાથ જોડી નમ્ર મસ્તક નમાવીને કહ્યું છે, હે ઋષિ, આપ કેમ પધાર્યા છો? અચાનક આવું થયું આપણું, શું છે? આપ મને કહી શકો છો? નારદ કઈ બોલવા જાય પહેલા સંત ત્રિકાળ જ્ઞાની હોય, સંતની તપસ્યા હોય ને એ ખૂબ એણે તપસ્યા કરી હોય, અગમચેતી એને થતી હોય. પણ કુંવરે એમ કહ્યું છે કે હે નારદ, તમે બ્રહ્મ ઋષિ નારદ છો, ત્રણેય લોકમાં વિહાર કરવા વાળા છો, તમે વિચરતા છો અને તમે મને પ્રશ્ન કરવા આવ્યા છો, તમે મને પૂછવા માટે આવ્યા છો કે સત્સંગ કોને કહેવાય. મને ખબર છે, હું ઓળખું છું તમને. 2 જન્મ વીતી ગયા તોય તમે મને ઓળખી ન શક્યા. નારદજી અચંબામાં પડી ગયા, કૌતુક થયું, ચમકી ગયા. કોહો, આને ખબર પડી ગઈ હું આવ્યો છું, કેમ આવ્યો છું એની માટે. એટલે પૂછ્યું છે કે તને ખબર છે હું કેમ આવ્યો? હા, સાંભળો નારદ, પ્રથમ તમે જ્યારે મારો કાગયોનીમાં જન્મ હતો ને ત્યારે તમે જ આવ્યા હતા અને મારા કાનમાં એમ પૂછ્યું કે સત્સંગ કોને કહેવાય. તમારા જેવા પવિત્ર ગુરુ, તમારા જેવા પવિત્ર સંત, અને એ મારા કાનમાં આવી અને એક સત્સંગ શબ્દ બોલ્યા. મારા રોમે રોમમાં પ્રભુનો વાસ થયો. હું સહન ન કરી શક્યો એ તેજ અને મારું મૃત્યુ થયું. પવિત્ર તમારી ફૂંક વાગીને મારા કાનમાં. લોકો ગુરુ કેમ બનાવે છે? ગુરુ સમજી વિચારીને બનાવજો. બહુ સરસ લખ્યું છે. સુનાઓ, બહુ સરસ લખ્યું છે એક પંક્તિની અંદર કે જ્યારે સદગુરુ આપણને મંત્ર દીક્ષા આપે, આપણા કાનની અંદર ફૂંક મારે મંત્ર બોલીને, ત્યારે એની જે ફૂંક છે એનો જે અંદરનો શ્વાસા છે, જે ભક્તિ, જે એણે તપ કર્યું છે, શ્વાસ આપણા કાનની અંદર જાય છે અને 3.5 કરોડ રૂવાડા છે ને એની અંદર એ પ્રવેશ કરી જાય છે. અને એ સદગુરુની ફૂંક વાગ્યાથી આપણા રોમે રોમ જાગી ઉઠે છે ભાઈ. હા, અને એટલે ગંગા સતી પાનબાઈને કહે છે, સદગુરુ ચરણમાં પાનબાઈ. સદગુરુ જે છે એના ચરણોમાં શીશ ઝુકાવો અને એના મંત્ર તંત્રમાં મંત્ર જાપ અતિ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સુવેદ પ્રકાશ. વેદોમાં જેનો પ્રકાશ પડ્યો છે ને એ પાનવાઈ. અને રામચરિત માનસમાં પણ કહ્યું છે, શબરી અભણ હતી, ક્યાંય ભણવા નહોતી ગઈ, કોઈ પાઠશાળા નહોતી, કોઈ સંસ્કૃત નહોતી ભણી, એક મંત્ર આવડતો નહોતો, પણ મતંગ ઋષિએ કીધું કે હે શબરી, રામ આવશે એટલે તરત રામ શબ્દનો જાપ કર. ગુરુના ભરોસે ભરોસો કરી કાનમાં મંત્ર લીધો, રામ મંત્ર.
સરળતાથી બોલી શકે. અને શબરી રહેતી હતી ને પંચવટી, જે એ દંડકારણ્ય વનમાં પંપા સરોવર, એ પંપા સરોવરમાં જે વૃક્ષ હતા ને એનું પત્તું છે ને એમાંથી રામ શબ્દનો ધ્વનિ સંભળાતો હતો. અને પોતાના મનના તારને એવો ઝણઝણાટી બોલાવી હતી શબરીએ. પોતાના મનના તારને, પોતાના તનના તારને ભગવાન રામ સાથે મિલાવી દીધો હતો. ત્યારે શબરીબાઈને રામ મળ્યા હતા. અને એવું નહીં કે એક માળા કરીએ અને તરત ભગવાન મળી જાય, એવું નથી, એવું નથી. આપણે તો કોઈક ગુરુ બનાવીએ અને કે લ્યો ને ગુરુજી કંઠી બાંધો, ને ગુરુએ કંઠી બાંધી નો મેળાયો ને ક્યાંક પ્રચલિત ગુરુ હોય ને, પ્રચલિત કે હો આ ગુરુ પ્રચલિત, તો પોતાનો ધર્મ છોડીને પાછા એ ગુરુમાં જતા રહે, પાછા એની કંઠીઓ પહેરે, એના ટીલા ટપકા કરે. ખોટી વાત છે. જે ધર્મ બહુ સરસ કહ્યું છે, એક માળા, એક મંત્ર ને એક આસન, એક ઈષ્ટ, આ ચાર જેનું સતત ચાલ્યું આવે ને જવાનીથી લઈ વૃદ્ધાવસ્થા સુધી, તો સમજી લેજો ભગવાન મળશે ને તમારા બધાય કામ કરશે. પણ જો મન ચલિત કર્યું ને, એવા તો ગણાય 33 કરોડ દેવતા છે, ધર્મ એટલા થઈ ગયા. પણ બહુ સરસ કહ્યું છે, એક માળા, એક મંત્ર, એક આસન ને એક ઈષ્ટ. પછી અત્યારે તો સીઝન આવી છે, સીઝન હવે ભાદર, આ શ્રાવણ એટલે શિવ, ઓહો લિંગ નથી દેખાતું, બોલો લ્યો, ઢંકાઈ ગયા છે. બીલીપત્ર, આહા, પાર્વતીએ કૈલાસ કાગળ મોકલ્યા, અત્યારે શિવનો મહિનો, એટલે આખો મહિનો આપણે શિવ શિવ કરીશું. પછી 11 મહિના કેમ નથી કરતા? કેમ લોટો ચડાવવા નથી જતા? બહુ સરસ કહ્યું છે, સાંભળજો ધ્યાનથી. શ્રાવણ મહિનો છે, ભગવત સ્મરણ છે. ભગવાન શિવ પણ કૃષ્ણનું દર્શન કરવા માટે ગયા હતા. કૃષ્ણનું દર્શન કરવા ભગવાન શિવ પણ ગયા હતા. ભગવાન શિવ દેવાધિદેવ મહાદેવ છે. અને એવો ભગવાન 12 માસ જેને પૂજવાથી શરીરમાં કોઈ રોગ હોય, શિવપુરાણ એમ કહે છે. શિવપુરાણ શું કહે છે? અશોક સુંદરી જે પોતાની દીકરી સાસરે જતી હતી અને ભગવાન શિવને ગમ્યું નહીં, પણ પોતાની દીકરીને એક એવું વરદાન આપ્યું છે. પોતાનો લિંગ છે જ્યાં થાળો જાય છે અને જેમાંથી પાણીનો પ્રવાહ જાય, એ અશોક સુંદરી છે, શિવની દીકરી. ભગવાન તો ખાલી લિંગ સ્વરૂપ જ છે, પણ એ થાળું એટલા માટે કે પોતાની દીકરીએ વચન આપ્યું છે, પિતાજી આજે હું અહીંયા બિરાજીશ તમારી સાથે, અને આમાં જે તમારી માથે જળ ચડાવશે અને આમાંથી જે જળ કોઈ ઝીલી અને એને એક છાંટો પણ જો મસ્તક ઉપર ચડાવશે, કાં તો એ પોતે પોતાની જીહવાને અડાવશે ને, તો શરીરના જે કાંઈ કોઈ રોગ છે તમામ રોગો હું દૂર કરી દઈશ. આ અશોક સુંદરી બોલ્યા છે. અને એટલે ભગવાનને આપણે જળ ચડાવવા જઈએ તો થોડું જળ લઈ લઈએ એ થાળામાંથી અને મસ્તક ઉપર ચડાવીએ. ભગવાન શિવની આપણે પરિક્રમા કરીએ છીએ. પરિક્રમા કરતા હોય અંદર ચાલે, અર્ધ પરિક્રમા થાય છે શિવની. ગૌમુખથી આપણે એનું જે જળ છે એ આંખને અડાડીને પાછા બહારથી પાછા આવીએ છીએ. પ્રદક્ષિણા કરતો જે જીવ છે એ અંદર ચાલે અને પ્રદક્ષિણા કરીને જે આવે એ બહાર ચાલે છે. ખૂબ મહિમા છે શિવનો. અને આ શિવ મહિનો છે ભાઈ, અને એમાંય ભગવતનું સ્મરણ, જે પોતાના ઈષ્ટને, તો શિવ પણ શિવને પણ ઈષ્ટ હતા. તો આપણે પણ એક માળા, એક મંત્ર, એક આસન. પછી એવું નહીં કે ભાઈ આપણને જ્યાં જે સારા સંત દેખાય ને પછી થોડા દાડા એસી આશ્રમોમાં રહેતા હોય, એસી હોય એના આશ્રમમાં, ફર્સ્ટ ક્લાસ લક્ઝરીઝ ગાડીમાં ફરતા હોય, ચળકતા લુગડા પહેરતા હોય, આવા જ સંતને ગુરુ બનાવવા, વળી પાછા એનાથી કોઈ ચડિયાતા બાર બજારમાં આવી જાય
ઓન યુટ્યુબ ખોલીએ જો એ સંત આવે પાછા એની પાછળ લાઈન લગાવીએ. નહીં મળે, કંઈ નહીં મળે. એમાં કેવલ તમને આનંદ મળશે. બાકી સાચો જો આ જીવનનું કલ્યાણ કરવું, આ કાયાનું કલ્યાણ કરવું હોય, આ પંચતત્વને જો મોક્ષ મુક્તિના માર્ગે લઈ જવો હોય તો જે ગુરુ ગરીબ જ હોવો જોઈએ. હું તો એમ કહું છું, અને હું નથી કહેતી, શાસ્ત્ર પણ કહે છે ગુરુ ગરીબ જ હોય. બગદાણામાં બાપો સીતારામ, દેશ વિદેશોમાં જેની મૂર્તિઓ, એમને એને આશ્રમ હતા એસી એ હોનાની માળાઓ પહેરતો. મને એક ભાઈએ કહ્યું, મને કે માતાજી તમે બહુ સૌરાષ્ટ્રની વાતો કરો છો, તે આપણા ગુજરાતમાં કોઈ પાક્યો જ નહીં. મેં છે ને 1000 તમારે સૌરાષ્ટ્રને પાછળ છોડ દે એવો. મને કે ક્યાં છે? જ્યાં આપણા ગુજરાતની વાત થાય ને ત્યાં તાલીઓ પાડજો. અત્યારે નહીં, દ્રષ્ટાંત આપું ત્યારે, પણ તમે તો એડવાન્સમાં મંડી પડશો. બહુ સુંદર વાત કરી. શું કીધું? સૌરાષ્ટ્રમાં સુરાપુરા જતી સતી બધાય થઈ ગયા. ગુજરાતમાં તમારા કોઈ થયો માતાજી? તમે તો ઉત્તર ગુજરાતના છો. થયા ને બધા, બહુ ઘણા બધા થઈ ગયા. સાધુ સંતોય છે, પણ અમારા ગુજરાતમાં એક ભક્ત કવિ બોડાણો થઈ ગયો ભાઈ, ડાકોરમાં. દ્વારિકા ગયો, ગરીબ હતો. કેવો હતો? ગરીબ હતો. પોતાના ઘરમાં એવું, એના ઘેર એક ગાડું નહોતું. ભગવાનને લેવા જવા પતિ પત્ની ચાલીને ગયા. ભગવાનને કીધું, હે દ્વારકાધીશ, મારા ડાકોરમાં આવો. ભગવાન કે એમ ના આવું, મારા માટે ગાડું લઈ આવો. પડોશીનું ગાડું માંગી લાવ્યું, તૂટેલું ફૂટેલું ગાડું. પાછો દ્વારકા ગયો. ભગવાનને કહ્યું, હે દ્વારકાધીશ, બેસી જાઓ, મારા ગાડામાં બેસી જાઓ પ્રભુ, મારી લાજ રાખો. બોડાણાના ગાડામાં ભગવાન બિરાજમાન છે. પરોઢીએ અંધારું છે. ભગવાન બેસી ગયા અને શું કીધું છે બોડાણાએ? કે મારા ગાડાની લાજો તારે હાથ, કે ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડાની લાજો તારે હાથ, કે ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું હું તો લઈ આવ્યો. એ મારા ગાડામાં બેસો મારા નાથ, કે ગાડું હું તો લઈ આવ્યો. એ મારા ગાડાની લાજુ તારે હાથ, ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડાની લાજો તારે હાથ, તો લઈ આવ્યો. હે દ્વારકાધીશ, મારા ગાડામાં બેસી જાઓ અને મારા ગાડાની લાજ છે ને તારા હાથમાં છે. પ્રભુ બેસી જાઓ. અને ભગવાન બિરાજમાન થઈ ગયા. બોડાણો ગાડું ચલાવી ક્યાં લાવ્યો? ડાકોર. ડાકોર લઈ આવ્યો. ભગવાનને કીધું નીકળી જાઓ મંદિરમાં. બેસી ગયો. અને ત્યારથી એ શું કહેવાનો? બોલીએ રણ છોડા રાય કી જય. અને હવે હું તમને એક પ્રશ્ન કરું કે આપણો ભક્ત કવિ બોડાણો ભક્ત દ્વારકાથી ભગવાનને લઈ અને ડાકોર આવ્યો ને ભગવાનને બેસાડી દીધા રણછોડરાયને. હવે કોઈની તાકાત ખરી એ બાજુની? તાલી તો પાડો લ્યા. હવે કોઈની તાકાત ખરી કે આપણા ગુજરાતમાંથી પાછો એને લઈ જાય? હવે નથી, એ સમય નથી હવે. એટલે એવો એક મરદ મૂછાળો આપણું નામ રાખ્યું બાપ. હે મૂછને તાવ દેવો તો કે ભાઈ છે અમારે ત્યાં ગુજરાતમાં ભક્ત કવિ બોડાણો કે જે પોતાના ગાડામાં દ્વારકાધીશને લઈ આવો. એની ભક્તિ તો જુઓ બાપ. પગપાળા ચાલીને જાઓ એનો વાંધો નથી, પણ કોકના સંતરાને સફરજન ઉપાડવા નહીં જવાનું ઠેલી ભરી ભરીને ઘર ભેગું. છોકરાઓને ફોન કરીને બોલાય કે લે આવી જા, અહીં રસ્તામાં સંતરો બહુ વેચાય છે. ના, એના માટે નહીં. ત્યાં ભગવાન ન મળે. કઈ રીતે મળે? કયું છે એક પંક્તિની અંદર? શું કયું છે?
ઓ ડાકોરના ઠાકોર. તમારે નહીં ગાવાનું બિલકુલ, મને ખબર છે તમે બહુ હોશિયાર છો. કે તારા બંધ દરવાજા ખો, એ તારા રંગે હું રંગાવું. શું કે છે? તારા રંગમાં હું રંગાવું. ભગવાનના રંગમાં રંગાવો, એની મસ્તીમાં મસ્ત બની જાઓ. પછી તમને દેહનું ભાન ન હોવું જોઈએ. જાતિપણું છોડી, કોણ જાતિ છે કોણ ધર્મ છે એનું ભાન ન રહે અને આઠે પોર આનંદ કરે. રંગ જ્યારે લાગે ને બરોબર ચડવો જોઈએ. પછી ખાલી કોકને ભાળીને આઈને તાલીઓ જોર જોરથી પાડીએ ને જોર જોરથી બોલીએ, ત્યાં ભગવાન નથી. આ તમને સાચું કહું. ગુપ્ત એકાંત ભક્તિ કર પાતાલ में प्रकट हो आकाश, दाबी दुबी न रहे कस्तूरी केरी बास. ભક્તિ બતાવવાની વાત નથી. માળા કરીએ, આમ હાથમાં ઊંચી માળા રાખીને માળા કરીએ એટલે આપણને બધા જોવે વાહ 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 કેટલી સરસ માં. આપણે એ માળા ન કરતા હોય. એક માજી હતા ગામડા ગામમાં, માળા કરવા બેઠા હતા. ડેલાબંધ મકાન, નાની એક બારી, એમાંથી અવર જવર બધા કરતા. ઘરની વહુરો છોકરાઓએ કીધું કે માં અમે લગ્નમાં જઈને આવીએ છીએ, આ ઘઉં હુકવ્યા છે ધ્યાન રાખજો. એટલે કે ભલે બેટા. ગયા બધા. માજી માળા લઈને બેઠા. શ્રી કૃષ્ણ શરણમ મમ, મંત્ર બહુ મોટો, શ્રી કૃષ્ણ શરણમ મમ. એમાં કોક આવ્યું હશે, એણે એ આવર જવર કરવાનો દરવાજો ખુલ્લો રાખ્યો. ઘઉં હુકવ્યા છે. એક બકરી આવી, ઘઉં ખાવા લાગી. માજી વિચાર કરે કે મારું બેટું આ માળાએ તો હજી અડધે પહોંચી છું, 54 પારા ફેવર્યા, હજી બીજા 54, અને ત્યાં સુધી તો પેલી સપાચટ કરીને જતી રહેશે. કરવું કેમ? માજીએ હિંમત કરી અને જ્યાં 54 પારો આવ્યો અને ત્યાં વચ્ચે હળી મૂકી ઊભા થયા. લીધી બરોબર હાથમાં લાકડી, બકરીને એવી મારી બેભાન કરી નાખી. જો આ માળા કરવા વાળા શું કરે છે ધ્યાન આપજો. બેભાન કરી નાખી બકરીને હો. અને પછી દરવાજો ખુલ્લો રાખીને આવીને પાછા શ્રી કૃષ્ણ શરણમ મમ કરવા બેસી ગયા. પેલી બકરી ભાનમાં આવી. ભાનમાં આવી એટલે કે ભાગો નહીં તો હજી આ પાછી ફરીથી મારશે. અને બકરી જતા જતા આપણને એટલું શીખ આપતી ગઈ કે માળા કરવા વાળાના ભરોસા કરવા. હા, જોઈ લ્યો, ક્યારે વહાં તોડાઈ નાખે, હાડકા ખોખરા કર નાખે આપણા. माला बनाई मोतियन की, बीच में डाला सुत, माला बिचारी क्या करे जपने वाला कपूर. माळा तो तुलसीनी છે, માળા તો રુદ્રાક્ષની છે, માળા તો સ્ફટિકની છે, માળા તો ચંદ્રની છે, પણ એને જપવા વાળો કપૂત હોય તો અડધી માળા મૂકી અને અરે શું લખ્યું છે, શું આવ્યું ભાગવતમાં? ભાગવતમાં શું આવ્યું? લાખો કામ છોડીને દાન કરવા દોડજો, કરોડો કામ છોડી પ્રભુ સ્મરણ કરજો. અને પ્રથમ જન્મ આપણે ક્યાં હતા? કાગડીના દ્રષ્ટાંતમાં હતા. શું કહ્યું નારદજીને? સદગુરુની વાતમાંથી આ સત્સંગ નીકળ્યો. શું કીધું નારદને? એ બ્રહ્મઋષિ, હું તમને ઓળખું છું. પ્રથમ મારો જન્મ હતો કાગયોનીમાં, ત્યારે હું કાગડીનું બચ્ચું હતું અને તમારા જેવા સંતની કાનમાં ફૂંક વાગી, રોમે રોમ મારો ભગવાનમય બની ગયો, પ્રભુમય બની ગયો અને મારું મૃત્યુ થયું. હું તાપ ન સહન કરી શક્યો અને અત્યારના લોકો કહે છે કે અમને માતા આવે છે. સાચું માનવાની વાત છે આ બધી. અને કેવી માતા આવે! ઓહો, એ રમતી આવે રે માડી, રમતી આવે, રમતી આવે રે માડી, રમતી આવે, ઋષિકેશ ગંગામાં રમતી આવે, એ રમતી આવે રે માડી, રમતી આવે. હવે ડાકલા બગાડ. જય હો, ખમા ખમા ખમા
પાંચ નાળિયેરના તોરણ બંધાય, પાંચ નાળિયેરના તોરણ બંધાય. જય હો ખમા. એ રમતી આવે માડી રમતી આવે, કથા મંડપમાં રમતી આવે. રમતી આવે માડી રમતી આવે, કથા મંડપમાં રમતી રે આવે. પછી ખમ્મા કે જે રે માડી ખમ્મા કે જે, તારા બાલુડાને તારા છોડાને ખમ્મા કે જે. વગર ડાકલે ભાઈ માતા આવી.